તમને કયા પ્રકારની સમસ્યા આવી રહી છે? કનેક્ટિવિટી કે ધીમું ઇન્ટરનેટ? કનેક્ટિવિટી? કૃપા કરીને તમારા પ્લાનની માન્યતા તપાસો. બ્રોડબેન્ડ સ્પીડ ટેસ્ટ. સૌથી પહેલા એપની હોમ સ્ક્રીન પર ઉપર જમણી બાજુ આપેલા પ્રોફાઇલ અથવા મેનુ આઇકન પર ટેપ કરો. હવે ખુલેલા મેનુમાંથી બ્રોડબેન્ડ સ્પીડ ટેસ્ટ વિકલ્પ પર ટેપ કરો. તમારી ઇન્ટરનેટ સ્પીડની તપાસ શરૂ કરવા માટે સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્ટાર્ટ ટેસ્ટ બટન પર ટેપ કરો. થોડી સેકન્ડોમાં તમને તમારી ડાઉનલોડ અને અપલોડ સ્પીડ દેખાઈ જશે. સમસ્યા 1. નેટવર્ક નથી આવી રહ્યું. રીત 1. જો તમારા ફોનમાં નેટવર્ક નથી આવી રહ્યું, તો પહેલી રીત છે તમારા ફોનની ક્વિક સેટિંગ્સ ખોલવી. સ્ક્રીનને ઉપરથી નીચેની તરફ સ્વાઇપ કરો. અહીં આપેલા ફ્લાઇટ મોડ અથવા એરોપ્લેન મોડ આઇકન પર ટેપ કરીને તેને ચાલુ કરો. થોડી સેકન્ડો સુધી રાહ જુઓ અને ફરીથી તે જ આઇકન પર ટેપ કરીને ફ્લાઇટ મોડ બંધ કરી દો. આ પછી તમારું નેટવર્ક ફરીથી ચેક કરો. રીત 2. બીજી રીત માટે તમારા ફોનની સેટિંગ્સ ખોલો અને મોબાઈલ નેટવર્ક પર ટેપ કરો. આ પછી પ્રિફર્ડ નેટવર્ક ટાઈપ વિકલ્પ પર ટેપ કરો અને ઉપલબ્ધ યાદીમાંથી સાચું નેટવર્ક પસંદ કરો. સમસ્યા 2. ધીમું નેટવર્ક. ફરિયાદ નોંધાવવી. જો તમારું નેટવર્ક ધીમું ચાલી રહ્યું છે, તો તેની ફરિયાદ નોંધાવવા માટે હોમ સ્ક્રીન પર નીચે આપેલા સપોર્ટ આઇકન પર ટેપ કરો. ફરિયાદ ફોર્મમાં તમારું રાજ્ય, જિલ્લો, શહેર અને ફરિયાદનો પ્રકાર પસંદ કરો. આ પછી નીચે આપેલા પ્રોસીડ બટન પર ટેપ કરો. તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે તેનું સ્ટેટસ ટ્રેક કરવા માટે ટ્રેક કમ્પ્લેન્ટ બટન પર ટેપ કરો. અહીં ખાતાના પ્રકાર પર ટેપ કરો અને તમારો તે મોબાઈલ નંબર પસંદ કરો જેની ફરિયાદ તમે હમણાં જ નોંધાવી છે. સમસ્યા 3. બિલ સંબંધિત સમસ્યા. બિલ સંબંધિત કોઈપણ સમસ્યાની ફરિયાદ માટે ફરી એકવાર હોમ સ્ક્રીન પર નીચે આપેલા સપોર્ટ આઇકન પર ટેપ કરો. અહીં સેવાના પ્રકારમાં લેન્ડલાઇન અને ફરિયાદના પ્રકારમાં બિલિંગ પસંદ કરો. જરૂરી માહિતી ભર્યા પછી પ્રોસીડ બટન પર ટેપ કરો. ફરિયાદ સફળતાપૂર્વક નોંધાયા પછી સ્ટેટસ જોવા માટે ટ્રેક કમ્પ્લેન્ટ પર ટેપ કરો